ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે નિમિત્તે વન વિભાગ દ્વારા માંડવીના વિન્સ ફાર્મ બીચ ખાતે સફાઈ અભિયાનનો પ્રારંભ કરતા ધારાસભ્ય આજના દિવસે ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે તરીકે વિશ્વ કક્ષાએ મનાવવામાં આવતો હોય છે। આ ઉપરાંત હાલમાં 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબરનું પખવાડિયું સ્વચ્છતા હી સેવા કાર્યક્રમ તરીકે સમગ્ર દેશમાં ઉજવાઈ રહેલ છે। આ અંતર્ગત ભારત સરકારના વન પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા બીચ સફાઈના કાર્યક્રમ માટે કચ્છ જિલ્લાના માંડવી તથા ભાવનગર જિલ્લાના હાથબારના દરિયા કિનારાની પસંદગી કરવામાં આવેલ છે। કચ્છ પશ્ચિમ વન વિભાગ દ્વારા આજે સવારે 7:30 કલાકે માંડવી વિન્ડ ફાર્મ બીચ ખાતે ઇન્ટરનેશનલ કોસ્ટલ ક્લીનઅપ ડે અંતર્ગત બીચની સાફ સફાઈનો કાર્યક્રમ યોજાયો હતો, જેનો પ્રારંભ માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે, ડોક્ટર કે રમેશ, CCF વાઇલ્ડલાઇફ જૂનાગઢ, DFO યુવરાજસિંહ ઝાલા, RFO મેહુલ પ્રજાપતિ, RFO જયાબેન ચૌધરી વગેરેના હસ્તે કરાયો હતો। આ કાર્યક્રમમાં બીચ ક્લિનિંગ પ્રવૃત્તિની સાથે સાથે દરિયાઈ જીવસૃષ્ટિ તથા તેના મહત્વ અંગેનો જાગૃતિ કાર્યક્રમ વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ હતો। કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, યુવાનો, જાગૃત નાગરિકો તો જોડાયા હતા। સાથે સાથે સમાજના વિવિધ વર્ગોને જોડીને દરિયા કિનારાની સ્વચ્છતા બાબતે જનજાગૃતિનો પ્રયાસ હાથ ધરવામાં આવેલ હતો। માંડવી વન વિભાગે કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય પરેશ જોશી, માંડવી। સ્વચ્છતા હી સેવા 2024 કાર્યક્રમને અનુલક્ષીને વન વિભાગ દ્વારા, ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા આજે જે એક કાર્યક્રમ છે એ બીચને ક્લીન કરવા માટે, એટલે કે દરિયા કિનારાને સ્વચ્છતા કરવા માટે આખા ભારત વર્ષમાં કાર્યક્રમ થઈ રહ્યો છે। એ પૈકી ગુજરાતમાં માંડવીનો એક દરિયા કિનારો છે ને એક અન્ય છે, તો એ દરિયા કિનારો સ્વચ્છતા રહે, જેથી કરીને દરિયાઈ જીવો, મરીન લાઈફ એ સિક્યોર થઈ શકે, એના માટેનો આજનો આ કાર્યક્રમ છે, જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે જોડ્યા છે કે જે આવનારા દિવસોનું ભારતનું ભવિષ્ય છે, અને એ ભવિષ્યના વિદ્યાર્થીઓને પણ ખ્યાલ આવે કે આપણે જીવસૃષ્ટિ, દરિયાઈ જીવસૃષ્ટિ સમગ્ર માનવ જાત માટે, વિશ્વ માટે કેટલી ઉપયોગી છે, એનો આ કાર્યક્રમ છે। ખાસ કરીને આ દરિયા કિનારો માંડવીનો એક સંસ્મરણીય છે એટલા માટે કે દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, એમણે ક્લાઇમેટ ચેન્જનો સબ્જેક્ટ જ્યારે પોતે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળતા હતા ત્યારે એમણે ક્લાઇમેટ ચેન્જનો સબ્જેક્ટ પણ અને સંદેશો આ દરિયા કિનારા ઉપરથી આપ્યો હતો। એ આ દરિયા કિનારા ઉપર 2008માં પધાર્યા હતા અને એમણે આખા વિશ્વને ક્લાઇમેટ ચેન્જનો સબ્જેક્ટ આપ્યો હતો। તે વખતે ત્યારે કદાચ અન્ય દેશોમાં માલદીવ, જો હું ભૂલતો ન હોઉં તો એણે દરિયાના પેટાળમાં પોતાની કેબિનેટની મિટિંગ કરી અને માલદીવે સમગ્ર વિશ્વને સંદેશ આપ્યો હતો કે પર્યાવરણમાં બદલાવ થઈ રહ્યો છે, અને માનનીય મોદી સાહેબે આ ભારતના, ગુજરાતના, કચ્છના, માંડવીના દરિયા કિનારેથી સમગ્ર વિશ્વને ક્લાઇમેટ ચેન્જના સબ્જેક્ટ પ્રત્યે જાગૃત કર્યા હતા કે આપણે સૌએ બધાએ ચેતવું પડશે। એટલે વિશેષતમ મહત્વ છે, અને આ દરિયા કિનારા ઉપર અન્ય કાર્યક્રમો માટે પણ મોદી સાહેબ અવારનવાર પધારેલા છે। તો આપણી સૌની, આપના માધ્યમથી આપને સૌને મારી વિનંતી છે કે માત્ર દરિયા કિનારો સ્વચ્છ રાખવા સાથે સાથે ગામના નદી નાળાને પણ સ્વચ્છ રાખવા પડશે, કારણ કે એ નદી નાળાનું પાણી વહીને વરસાદના સમયે સમુદ્રમાં જતું હોય છે, ત્યારે એની સાથે અનેક પ્લાસ્ટિકનો કચરો દરિયામાં જાય છે, અને એ પ્લાસ્ટિકના કચરાથી અનેક જીવસૃષ્ટિઓને નુકસાન થાય છે। માટે આપણે જ્યાં પર્યાવરણનું અસંતુલન થઈ રહ્યું છે, વરસાદ એકદમ વધી જવો, ગરમી એકદમ વધી જવી, આ ભૂસ્ખલન થવા, આવા જે બધા જે થઈ રહ્યા છે એ ક્લાઇમેટ ચેન્જનો ભાગ છે। માટે આપણે સૌએ જો નહીં જાગીએ તો આવનારી પેઢી માટે આપણે ક્યાંક માફ નહીં કરે, આપણે આવનારી પેઢી કહેશે કે અમારા પૂર્વજોએ આ કાર્ય નથી કર્યું। તો એના માટેના સંદેશનો આ કાર્યક્રમ છે। ફરીથી વન વિભાગે ખૂબ સરસ કાર્ય કર્યું છે। ચરિયાનું, મેંગ્રુવ્સ, ચેરિયાને પણ સંરક્ષણ કરવા માટે સતત કાર્ય કરી રહ્યા છે, અને આપણા વિસ્તારમાં એ પણ થઈ રહ્યું છે। વન્ય પ્રાણીઓનું પણ સુરક્ષા થઈ રહી છે। તો વન વિભાગને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, અને આપના માધ્યમથી જોડાયેલા સૌ મિત્રોને શુભેચ્છા પાઠવું છું। આજના સાંપ્રત સમયની વાત કરીએ તો આપણે જે લાઈફસ્ટાઈલ છે એના કારણે આપણે લાઈફસ્ટાઈલમાં પ્લાસ્ટિકનો ઘણો બધો ઉપયોગ થઈ રહ્યો છે, અને એનું પ્રોપર વ્યવસ્થાપન આપણે વ્યક્તિગત રીતે તથા સામૂહિક રીતે ન કરી શકવાના કારણે ક્યાંક ને ક્યાંક પ્લાસ્ટિકનો ફેલાવો થતો હોય છે। તો આજે વૈશ્વિક કક્ષાએ 21 સપ્ટેમ્બરના રોજ કોસ્ટલ ક્લીનઅપ ડેની ઉજવણી થતી હોય છે। તો ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ વિભાગ દ્વારા
ભારત દેશના અલગ અલગ 19 જેટલા દરિયા કિનારાના બીચ પર પ્લાસ્ટિક ક્લીન કરવા માટે કોસ્ટલ ક્લિનિંગનો એક કાર્યક્રમ હાથ ધરવામાં આવેલો છે. તેમાં ગુજરાતમાં 2 જગ્યાએ એટલે કે ભાવનગર જિલ્લાના હાથપ ખાતે તથા કચ્છ જિલ્લાના માંડવી ખાતેનો આ કાર્યક્રમ હાથ ધરવામાં આવેલો છે. આજના આ કાર્યક્રમમાં સમાજના વિવિધ વર્ગો જેમ કે NGOs છે, નાગરિકો છે, વિદ્યાર્થીઓ છે, કોસ્ટગાર્ડ છે, વન વિભાગનો સ્ટાફ છે વગેરે સાથે મળીને જે પ્રવાસીઓ માટે ખૂબ એક આકર્ષણનું કેન્દ્ર છે એવા માંડવી બીચને સાફ કરવાનો એક પ્રયાસ હાથ ધરવામાં આવેલો છે. તથા સાથે સાથે સ્વચ્છતાને આપણે આપણા જીવનમાં ઉતારીએ તે માટે સ્વચ્છતા શપથની સાથે સાથે સિગ્નેચર કેમ્પેન અને દરિયાઈ વિવિધ જીવસૃષ્ટિ વિશે પણ લોકોને જાણકારી મળે તે માટેનો એક નમ્ર પ્રયાસ વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલો છે. આજે સીમા જાગરણ મંચ એક સીમાવર્તી વિસ્તારોની અંદર કામ કરતું સંગઠન છે જે રાષ્ટ્રવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવી, પર્યાવરણની ગતિવિધિ, સમુદ્રની જીવરક્ષાઓ આ બધા વિષયોને લઈને કામ કરતું એક સંગઠન છે સીમા જાગરણ મંચ. આ ગુજરાતમાં લગભગ 2000ની સાલથી ભૂકંપ પછીના વર્ષોથી કામ કરે છે અને દર વર્ષે 21મી સપ્ટેમ્બર એટલે ત્રીજા શનિવારે સપ્ટેમ્બરના દર વર્ષે આંતરરાષ્ટ્રીય તટીય સ્વચ્છતા અભિયાનના અંતર્ગત કાર્યક્રમ થતો હોય છે. એ ભાગરૂપે આજે વિદ્યા ભારતી, વિશ્વ હિન્દુ પરિષદ, ભારત વિકાસ પરિષદ અને સીમા જાગરણ મંચના કાર્યકર્તાઓ જોડાયા છે અને સાથે મળી અને સરકારના જે વિવિધ આયામો છે એની સાથે મળીને પણ અમે કામગીરી કરી છે. નામ ને પરિચય. મારું નામ ચારણ વાલજી જસરાજ, કાઠડા ગામનો રહેવાસી છું. આજે વિશ્વ દરિયા ક્લીનઅપ ડે નિમિત્તે અમે બધા ભેગા થયા છે. અમારી 2 ટીમો આવેલી છે. એક બાડા ગામથી અમારી ટીમ આવેલી છે, એક કાઠડા ગામથી અમારી ટીમ આવેલી છે. અમારી 2 ટીમો પર્યાવરણ માટેનો સારો એવો કામ કરે છે. તો આજે અમે ભેગા થયા છીએ તો એમાં કલાકથી 1.5 કલાકની મહેનત પછી અમે દરિયા ઉપરથી ખાણીપીણીના સાધનો, હરવા ફરવાના જે સહેલાણીઓ આવે છે એ બધા જે કચરા કરી જાય છે એ કચરો ભેગો કર્યો છે. વેસ્ટ માછલીઓ માટેની જે જાળો આવે છે એ જાળીઓ પણ ભેગી કરી છે, જેના કારણે પર્યાવરણનું પ્રદૂષણ બહુ થાય છે. તો સરકારશ્રીની આ પહેલને અમે બિરદાવીએ છીએ. અમે ખૂબ જ સપોર્ટ કર્યો છે અને બીજા ઘણા બધા લોકો આવ્યા છે એ પણ સપોર્ટ કરે છે. પર્યાવરણ રક્ષણ આજે વિશ્વ માટે જરૂરી થઈ ગયું છે. ગ્લોબલ વોર્મિંગની અસર દુનિયાના દરેક દેશોમાં છે, સેમ એવી જ રીતે આપણા દેશમાં પણ છે. તો એ અસરોને ઓછી કરવા માટે આપણે સ્વૈચ્છિક જવાબદારી નિભાવવી પડશે. એ સ્વૈચ્છિક જવાબદારીમાંનો આ એક ભાગ છે. આજે અમે આવ્યા છીએ. આ માત્ર આજ પૂરતું નથી. અમારા જે દરિયા કિનારાઓ છે, કાઠડા છે, બાડા, પાંચોટિયા, ભાડા, એ દરિયા કિનારાઓ પર અમારી આવી ડ્રાઈવ અમારી રીતે સ્વૈચ્છિક અમારી રીતે થતી જ હોય છે. એના ઉપરાંત આવા કાર્યક્રમો થાય છે ત્યારે પણ અમે આવી ડ્રાઈવ કરીએ છીએ. પર્યાવરણ માટે અમારા ખ્યાલે, મારા મત મુજબ 2 ડ્રાઈવ જરૂરી છે. એક જે આ નાની ડ્રાઈવ છે એ પણ પર્યાવરણ ક્લિનિંગમાં જરૂરી છે. અને બીજું કે ઇન્ડસ્ટ્રીયલ એરિયા બનાવવા માટે અમારો જે એરિયા છે માંડવી, એ એરિયાને રોકવો ખપે. બાડા તેમજ આજુબાજુના જે ગામડાઓ છે અહીંયા દરિયા ઉપર અમુક પ્રકારની પ્રદૂષિત કંપનીઓના ભરડા આવે એવા અમને એંધાણ છે. તો અમે મિનિસ્ટ્રીને અને સરકારશ્રીને પણ અમારી નમ્ર અપીલ કરીએ છીએ કે એક તો આ ક્લિનિંગનો ભાગરૂપે અમે જે આપણે પોતાની સેલ્ફની રીતે કચરા વીણીને ક્લીન કરીએ છીએ, અને બીજી તરફ આવી કોઈ કંપનીઓ માંડવી તાલુકામાં કોઈ પગપેસારો ન કરે તો આપણો દરિયા સ્વચ્છ અને ક્લીન રહેશે. નકા કોઈ પણ એવી એકાદી પણ કંપની આમાં જો પગપેસારો કરી જાય તો આપણો નાના કાર્યનો કોઈ મતલબ રહેતો નથી. તો અમારી એક પર્યાવરણ જાગૃતિ માટે એક અપીલ છે કે એક તો પર્યાવરણ ક્લિનિંગ માટે આવી કોઈ પ્રદૂષિત એકમોને માંડવી તાલુકામાં ક્યાંય સ્થાન ના આપો, તેમજ જનજાગૃતિ માટે આવા કાર્યક્રમો સતત થતા રહે એવી પણ અમને અપેક્ષા છે.